આવી જતી ધૂળેટી એટલે બળદ ધમાયરા ને શિંગડા સોયપડા. તો જય માતાજી બધા મિત્રો અને મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ અને મિત્રો આપણે આ ગોરો વિસરી અને એમાં ઓલું કેનનું પાણી આમાં નાખવાનું છે. તો ચાલો કામ પતાવી દઈએ આપણું. તો મિત્રો પછી આપણે ગોરામાં પાણી નાખી દીધું હતું અને હવે આપણે ગોળાને ફરતે એક કપડું બાંધ્યું છે એ પલાળી દઈએ તો પાણી ટાઢું રહે. કેમ કે હવે આવી ગયો ઉનાળો એટલે મિત્રો બહુ પાણી ગરમ થઈ જાય. જો આવી રીતે કપડું બાંધી દીધું ને આમાં પાણી નાખી દઈએ અને પછી મિત્રો હું નીકળી ગયો આપણે જાહેર વાટી ત્યાં કેન લઈ લીધું પાણી ભરતા આવશે. અને મિત્રો જોઈ લ્યો એટલી જાહેર વાટાઈ ગઈ છે અને હવે થોડીક જ રહી છે. બાકી હું તમને બતાવતો જઈશ જેટલું કામ થતું જાય એટલું. જો 4 જ ક્યારા રહ્યા છે, હવે એ પપ્પાની પછી વાટ નાખશે. અને આપણે મિત્રો આવી ગયા હતા ભેહું ધમારવા, ભેહું પણ ધમારીને બાંધી દીધી અને હવે બપોર પછી બળદનો વારો. તો આપણે મિત્રો જમવા ઘરે આવ્યા હતા ને જમી કારવી લીધું ને હવે જાય છે પાછા વાડીએ. તો મિત્રો આવી ગયા વાડીએ અને આપણે ડારની મોટર હાલતી કરી દીધી છે. હવે મિત્રો આપણે 6 ક્યારા જાહેરના છે ને પાણી ભરવાનું છે. તો ચાલો જઈએ. અને મિત્રો પાવડો પણ લઈ લીધો હારે. અને જોઈ લ્યો મિત્રો પપ્પા દવા છાંટે અને દાદાએ ખાતર નાખી દીધું ને હવે આપણે થોડાક નાકા હરખા કરીને મોટર કરી દીધી ચાલુ. તો જોઈ લ્યો મિત્રો પહેલો ક્યારામાં પાણી જાય છે અને આવી જ રીતે પાઈ દઈ બધા ક્યારા. તો ચાલો પછી મિત્રો છેલ્લો ક્યારો રહ્યો તો એ તમને દેખાડું અને બાકીના બધા ક્યારા પી ગયા છે જોઈ લ્યો. અને હવે પછી બળદ ધમારી દઈ. અમે તો મિત્રો દર વખતે ધૂળેટીના દિવસે બળદ ધમારી જ છીએ. બાકી તમે ધમારતા હોય તો કહેજો. અને પછી મિત્રો બળદ ધમારીને અહીંયા બાંધી દીધા છે અને શિંગડા ચોપડી દીધા ને હવે પપ્પા નાખે ગુલાલ. જો હું તમને બતાવું, જો આ રહ્યા પપ્પા અહીંયા ગુલાલ નાખે અને આ રહી આપણી વાસળી, આ રહ્યો વાસળો, જો આ બળદ રહ્યો અને આ બીજો બળદ. હવે જઈએ મિત્રો ઘરે. તો ગાડી રાખી દીધી અને મળી તમને નવા મિની બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી.